અત્યારે મારે જવાનું છે ગોવા ફરવા માટે. જલ્પા છે ને સ્કૂટી કે બહાર કાઢવી હોય ને તો આવી રીતના પેલા હાથથી ઓલું કરી લે પછી કાઢે. ચાલો તો આ વાડી આવી એટલે કૂતરા છે ને આપણું સ્વાગત કરે છે. શિયાળો હતો ને ત્યાં નવડાયો નતો, નહીં શરદી ઉધરસ થઈ જાય. તો આજે છે ને આપણે વેફર તળી છે તો તમને બતાવી દઉં કે અમારી ઘરે બનાવેલી વેફર છે ને એ કેવી બની છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને બપોરના 1 જેવો ટાઈમ વાગી ગયો છે. આપણે બધું કામ કરી ફ્રી થઈ ગયા, જમી લીધું અને બસ જો અહીંયા ઉપર આવી ગયા છે અગાસી. અને અત્યારે જોરદાર તડકો છે, કેમ કે હવે તો તડકો રહેવાનો જ છે, ઉનાળો આવ્યો એટલે કાના રહેશે. હવે તડકો રહેવાનો. થોડીક વાર પહેલા વરસાદ આવવા જેવું હતું વાતાવરણ. સવારમાં વાદળા હતા પણ હવે વાંધો નથી. અહીંયા કેટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. તડકો હોય પણ આપણે પવન ઠંડો ઠંડો આવે, નહીં લૂ ન લાગે. હા, એટલે જ જોઈએ ઠંડા પવનમાં બેસવાનું અને વિડીયો જોવાના. મજા આવે. તમે પણ જોજો અમારા વિડીયો. હા, અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, એટલે જલ્દી જલ્દી આપણે 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય. અને અત્યારે મારે જવાનું છે ગોવા ફરવા માટે. આવું તમારે ગોવા? નહીં, મારે નથી આવતું, એકલી જા. કા મજા આવશે ને? અહીંયા શાંતિ જેવું વાતાવરણ છે. અરે આનાથી વધારે શાંતિ ન્યા મળશે. ત્યાં શાંતિ અહીંયા રહે. તો મમ્મી અને દિત્યા તો બે ફ્લાઇટ પકડી અને સીધા ગોવા પહોંચી ગયા છે ને હું એક પાછળ રહી ગઈ છું. મારે મારો રથ લઈને જવાનું છે, ફ્લાઇટમાં નથી જવાનું. જાઓ તો ત્યાં જઈને જ તમને ગોવા દેખાડું કેવું છે અમારું ગોવા એમ. ચાલો. અને જો ગાડી ઉપર છે ને જો આ પ્રકારની ધૂળ છે, હજુ આ 2 દિવસ પહેલાં જ મેં સાફ કરી હતી, પણ અહીંયા ગાડી જો આપણે ઘરની અંદર રાખીએ છીએ તો એટલી ધૂળ અહીંયા ઉડીને આવે છે. કેમ કે આ ઘણી બધી વસ્તુ તો છે ને આમાં હોળીનો ગુલાલ છે, બારોબાર ઉડાડ્યો તો એ બધું. અને બાકી થોડા ઘણા રજકણ ને એવું બધું છે. અને જલ્પા છે ને સ્કૂટી કે બહાર કાઢવી હોય ને તો આવી રીતના પહેલાં હાથથી ઓલું કરી લે પછી કાઢે. શું કહેવા માંગો છો બોલો? આમાં વાળવામાં તકલીફ થાય, થોડી જગ્યા મને અહીંયા નાની પડે. આ બાજુ વૃક્ષો આવી જાય છે, છોડ આવી જાય, આ બાજુ ફૂલ છોડ આવી જાય, આ બાજુ ગાડી આવી જાય, એટલે મારે થોડુંક આમાં ઓલું કરવું પડે હરખું વાળવામાં. હા, એવું નથી ભાઈ, એમાં એવું છે પણ હું તો કરી લઉં છું, હું તો મારી રીતના વાળી લઉં છું હરખી રીતના. ચાલો તો ભાઈ, ધોમ ધકતા તડકામાં ગરમીમાં આપણે પહોંચી ગયા છીએ ગોવાની અંદર. ગોવામાં તો બહુ તડકો છે. ગોવા નથી આવ્યા, આપણે આવ્યા છીએ વાડીએ સુપાસી કાકાની ઘરે. દિત્યા અને મમ્મી ને એ બે તો આજે સવારની આવી ગયું છે અહીંયા. અને હવે હું બધું ઘરનું કામ બાકી હતું એ કરી અને પછી આવી છું. હવે જોઈએ એ લોકોના રિએક્શન શું કરે છે, આપણે ત્યાં જઈને જોઈએ. ચાલો તો જો આપણે અહીંયા કાકાની ઘરે પહોંચી ગયા ને અહીંયા તો છોકરીઓને હાવ જલસા છે. અમારા અનુબેન ને માન્યાબેન, દિત્યાબેન ને રેવાબેન ને, અને અમારા પાર્લર વાળા બેન છે. આ કઈ સાંભળવા જ નહીં દે. તું એને રમાડે કે એ તને રમાડે? ત્રણેય મને રમાડે. ને અત્યારે છે ને અમારી કિરણબેન બધી તૈયાર કરે છે. આ બધા મેરેજ માં જવું છે કે દુલ્હનનું છે? દુલ્હન બનવાનો બહુ શોખ છે. હા, અત્યારે જો ચુંદડી લઈને સાડી પહેરે છે. ને આ બાજુ જો બધા મીટિંગ જમાવીને બેઠા છે. કાકી ને મમ્મી ને અમારે બેન આટો દેવા એવા છે. તો કા હા, કાવ કે વહી જવાનું છે. તમે નજીક છે એટલે 2 દિવસ તો આવો. અમે તો 6 મહિને જઈએ છીએ. મહિનોથી કઈ નથી રોકાતી, 15 દિવસ જ હોય મારો. 15 દિવસ જ હોય. 6 મહિના આવે કે વરદી આવે કે 2 દી આવે, 2 દી. તો અત્યારે જો અહીંયા બધા બેઠા છે અને અમારે રેવા બેન અહીંથી વાથી દોડા દોડ છે. એને મજા આવી ગઈ મામાને ઘેરે. રેવા શું કરે તું? હે અનુ તું સીધ જા પર્સ લઈને. હા, સાચી વાત છે. એકને જેમ કરવું હોય ને એમ બીજીને કરવું જ હોય. તો તારે ત્રીજું પર્સ ક્યાં ગોતવા જવા? આની પાસે છે પર્સ. મૂકી દો, હાલો એમને રમો. તો આજે છોકરીઓ છે ને બહુ મજા કરી. આ રૂમમાં હવે રમી લીધું ને હવે આ રૂમ બગાડવા ગયું છે ને. આ રૂમમાં આવે છે ને રમી રમીને આખું કિરણબેન ને સાફ સફાઈ વધી જવાની છે. સાફ સફાઈ જોરદાર. અને અત્યારે થઈ ગયો છે જો ચાનો ટાઈમ, એટલે બધાય જો ચાના બંધાણી છે. બધા એક એક રકાબી લઈ લીધી છે. આપણે એક જ ચા નથી પીતા, બાકી બધાય ચા પીવે છે. ચા વિના મને ચેન નહીં. ચા તો જોઈએ જ. મારે તો ખાધી
જેટલો હોય તો હાલે સાસ હોય ચા જોઈએ હતી આખી રકાબી ભાઈ જો સાસ રસ થાય કે તમારે ચા પીએ જ જોઈએ. હે હા ચુંદડીઓથી રમી લીધું નાસ્તો કરી લીધો અને અત્યારે એસી વાળા રૂમમાં એસી ચાલુ કરીને રમે છે ફૂલ ફેસિલિટી છે છોકરીઓને અત્યારે રમવા. જો અહીંયા કાકાના ઘરે બેસી લીધું ને હવે અહીંયા ઘણા બધા ઘર છે બીજું ઘર બદલાવે બીજા ઘરે બેસવા જઈએ છીએ ને અહીંયા જોઈ લો છે ને અમારે ગોવા જેવું જ વાતાવરણ અહીંયા કઈ ન ઘટે એકદમ મસ્ત નારિયેળી જો ઉપર લીલી છામ અને નીચે જો કેટલું મસ્ત છાંયો છે અને એ વાતાવરણ પણ છે ને એકદમ ઠંડુ ઠંડુ છે ચારે કોર લીલું છમ છે જો ગોવામાં આવ્યા હોય ને એવું લાગે જરાય તડકો ન લાગે વાડી આવે ને એટલે મજા આવી જાય અહીંયા બધા નારિયેળીના જ બગીચા છે આજુબાજુમાં એટલે હવે તો ક્યારના આવ્યા તો મજા આવી ગઈ કે આજે દિત્યાબેનને રજા છે આજે ભણવાનું નહોતું ટ્યુશનમાં હા ટ્યુશનમાં એ રજા છે અને આંગણવાડી એ રજા હતી એટલે આખો દિવસ આજે તો દિત્યાએ ફાર્મ ટૂર કરી છે આજે ફાર્મ ટૂર વાડી આવી ગયા છે ચાલો તો આ વાડી આવી એટલે કૂતરા છે ને એ આપણું સ્વાગત કરે છે અત્યારે જે એને ખબર પડી ગઈ છે કે અહીંયા વાડીએ મહેમાન આવ્યા છે એ નારિયેળીમાં જો ડોગી છે અમારી દિત્યાબેનને છે ને બીક લાગે છે તો બાંધેલો હોય એટલે વાંધો નહીં આવે ચાલો તો જો અહીંયા છે ને ડોગી છે ને થાકીને સૂઈ ગયું છે અમે આવ્યા ને તો એ બહુ ભસતું હતું અત્યારે હવે એમાં જવાનું ટાણું થયું છે ને તો જો આરામથી જોવે છે કે આ તો આપણા ઘરના જ લાગે બાપા દિત્યા આ તો વખાણ કર્યા હતા તો ઊભો થયો હે દિત્યા આપણે એમ કે નિંદરમાં આવી છે સાચી વાત છે અમને એમ કે સૂઈ ગયું છે કા ચાલો હવે આપણે સીધું જવાનું છે ઘર તરફ તો આપણે બીજા ઘરેથી બેસીને પાછા જો અહીં કાકાને ઘેર આવી ગયા ને અહીંયા જો એકલા એકલા પાર્ટી કરે છે આવું ન હાલે કિરણબેન અમને આપો હાલો હું બહુ થાકી ગઈ કામ કરી ચોખ્ખું કરી નાખ્યું કે ઘર માર કર્યું માન મેળ આવ્યો કે બધાને બહાર કાઢીને બહાર કાઢી હા હવે તો પાર્ટી કરો તો બાયણે કરો ઘરમાં નહીં કા આ હારું લે હું ક્યાં જાય આગળ મૂકીશ તે નહીં તો સ્વાદ હારો નહીં હોય કોઈ હાર્યું નથી ક્યાંથી લઈ આવ્યા આવી બધી તો નાવાનું બંધ રાખ્યું ગુલ્ફી વાહે તો ગુલ્ફીએ તો બધું બગાડ્યું આપણે તરબૂચ ખાઈ લઈએ ગુલ્ફી નથી ખાવી તો ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છે ને ઘરે આવી અને બધું કામ બાકી હતું ને કામ બધું આપણે ઉપાડી લીધું છે અને નરેશ પણ અહીંયા અમે આવ્યા ને તો સૂતા હતા તો અમે આવ્યા હતા તમે સૂતા હતા નાટક કરતા હતા એટલે કોઈ કઈ કામ ચીંધે નહીં એટલે કા તો મસ્ત ગોવા ફરી આવ્યા અમે તમે એક રહી ગયા અમે ફરી આવ્યા અમે નિંદર કરી લીધી મસ્ત અને અહીંયા જો આવીને મમ્મીએ છે ને ચણા 2-3 દિવસથી આપણે પલાળેલા દેખાડ્યા હતા ને આજે સરસ સુકાઈ ગયા છે એટલે એની ચણાની દાળ બનાવવાની છે તો ઘંટડો લઈને બેસી ગયા છે દાળ બનાવવા હજી ગાયોને દોવાની થોડીક વાર છે એટલે કે વાર છે એટલે થોડી વાર ભરડી રાખું તો ભરાઈ જાય આપણે વરસાદથી કામ નીકળી જાય ને ભરતા કઈ વાર ન લાગે 5 મિનિટનું કામ છે ખાલી 5 મિનિટ આવી જાય ચાલો તો આજે છે ને મેં આ મિકી ને નવડાવ્યો હતો દિત્યાબેનને આજે રજા હતી ને 2 દિવસની હમણાં હાલ મિકી બહુ છે ને ગંદો થઈ ગયો તો શિયાળો હતો ને ત્યાં નવડાવ્યો નતો નહીં શરદી ઉધરસ થઈ જાય તો હવે ગરમીનો ટાઈમ આવે એટલે ઠંડા પાણીથી આજે તો નવડાવ્યો દિત્યા અને મસ્ત થઈ ગયા ને સરસ ક્લીન શરદી થઈ જાય એને ચાલો તો જો આપણે રસોઈનું મિશ્રણ સંભાળી લીધું છે અને આની પહેલા છે ને વિડીયોમાં કોકે કોમેન્ટ કરી હતી કે ચલબાબેન તમે ઘરે જે વેફર બનાવી વાવાઝોડું આવ્યું તે ઉડી ગઈ કે શું થયું તમારી વેફરનું તો આપણી વેફર છે ને વાવાઝોડું વંટોળ અને વરસાદને જે આવ્યો ને પહેલાં જ આપણે મસ્ત વેફર બની ગઈ હતી સુકાઈ ગઈ હતી ને ડબ્બામાં પણ ભરી લીધી હતી પણ વિડીયોમાં બતાવતા હું ભૂલી ગઈ હતી તો ચાલો આજે છે ને આપણે વેફર તળી છે તો તમને બતાવી દઉં કે અમારી ઘરે બનાવેલી વેફર છે ને એ કેવી બની છે તો જો છે ને આપણે ઘરે બનાવેલી વેફર મસ્ત બની છે એકદમ વ્હાઈટ બની છે એ બધી કઈ રેડ નથી બની જો આવી રીતે બની છે અને મસ્ત થાય છે જો આવી રીતે અને અમારા દિત્યાબેનને ઘરે બનાવેલી વેફર બહુ ભાવે તો અત્યારે હોમવર્ક કરતી હતી તો સાથે સાથે વેફરનો નાસ્તો પણ કરતી જાય છે અને વેફર છે ને એકદમ વ્હાઈટ બની છે કેમેરામાં તમને થોડુંક રેડ રેડ લાગતું હશે બાકી સારી બની છે આપણી વેફર ક્યાંક ક્યાંક રેડ રેડ જેવી થઈ જાય છે બાકી એકદમ જો વ્હાઈટ બની છે સ્વાદમાં પણ મસ્ત છે ખાવાની મજા આવેલી છે એટલે હવે વાંધો નહીં આપણે કા દિત્યા હવે આપણે આખું વરસ છે ને વેફર તળીને ખાસું આખું વરસ આપણે વેફર સ્ટોર કરી લીધી છે એમ ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે જો આપણે અહીંયા રૂમ જ આવી ગયા છે અને આ પપ્પા દીકરી બંને બેઠા બેઠા મોબાઈલમાં શું કરો છો તમે
અમે અત્યારે AI નું એજ્યુકેશન લઈએ છીએ. જો તું એ જો આયા શું જોવે એમાં કઈ તો આવતું વાર લાગે છે. AI જો નવી ટેકનોલોજી છે ને તે ઇમ્પ્લિમેન્ટ થતા વાર લાગે, એરર આવે. હજી આમ આમ કરીને તે દીપડો ગોતે ને જંગલમાં જઈને એટલે. એટલે તમને સમજાય ને દિત્યા શું કહેવા માંગે, પણ દિત્યાના વિડીયો આવે છે, દિત્યા કી દુનિયામાં આવશે ને, દિત્યા કી દુનિયાની ચેનલ છે ને એમાં એના વિડીયોઝ આવે છે, એ જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે કે આ પપ્પા દીકરી અત્યારે શું કરે છે. નવી ટેકનોલોજી ફ્યુચર રેડી અમે બનીએ છીએ અત્યારે. જો આયા જો 2 કલાક એમનેમ લખો. બરાબર. 2 કલાક ઉભા રહો અહીંયા. તો એ પપ્પા દીકરી એનું કામ કરે છે ને હું મારું કામ કરવા માંડું. અને આજે છે ને થાકી ગયા છે ને તો સુઈ જવું છે, કેમ કે આજે તો બપોરે આરામ નથી થયો, આખો દિવસ દોડધામમાં જોયો છે. ચાલો તો આ સાથે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.